સ્વાગત છે અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ જે ખરા એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે. કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે લઈને પૂર્ણા નદી બંને કાંઠે થઈ છે અને ભયજનક સપાટી ઓળંગી ચૂકી છે. શું પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આખા નવસારી શહેરની, નવસારી જિલ્લાની વાત કરીએ તો? ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નવસારી જિલ્લાની બધી જ નદીઓમાં વધતું ઓછું પાણી આવી રહ્યું છે. નવસારીમાં પણ પૂર્ણા નદીમાં 24 ફૂટ પર નદી વહી રહી છે અત્યારે, અને વહીવટી તંત્ર જિલ્લાનું અને નવસારી કોર્પોરેશન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય એને માટે સતત ગાડીઓ મારફતે એનાઉન્સમેન્ટ કરાવીને લોકોને જાણકારી પણ આપી રહ્યા છે. અને પરિસ્થિતિ પર અમે જનસેવકો અને સરકારી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો આપણા નવસારી વિધાનસભા વિસ્તારની વાત કરીએ, કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે અને કોઈ જગ્યાએ સ્થળાંતરની માહિતી આપ સુધી પહોંચી છે? હું ગણદેવી તાલુકાની અત્યારે જ વિઝિટ કરીને આવ્યો. અંબિકા નદીમાં અત્યારે એટલું પાણી નથી, અને તે ગણદેવીથી આવીને અત્યારે હું હાલ વેરાવળ પૂર્ણા નદીની સપાટી અને જે કંઈક પરિસ્થિતિનું સર્જન થયું છે એને માટે અહીં આવ્યો છું. લગભગ બધી નદીઓ ઉપરવાસને લીધે પાણી વધતું ઓછું ચાલુ જ છે. અમે પણ આ પરિસ્થિતિ પર એકદમ બારીકીથી નજર રાખીને બેઠા છે. સાથે જ અંતિમ પ્રશ્ન, આજે મોહરમ તાજિયાનો પણ ઉત્સવ છે અને મુસ્લિમ બિરાદરો તાજિયા ઠંડા કરવા માટે આવતા હોય છે, તો પ્રશાસન કેવી રીતે સાથ અને સહકાર આપશે? કારણ કે નદીઓની અંદર જળસ્તર વધ્યા છે ત્યારે વેરાવળ ખાતે પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ સાથે પણ હું સંપર્કમાં છું, ટાઉન પીઆઈ સાથે બી સંપર્કમાં છું. દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર સજ્જ છે. તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નવસારી શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટની સાથે નદી કિનારે આવ્યા હતા અને પૂર્ણા નદી કિનારે આવી અને સતત એમની નજર પણ જે ખરી એ મીટર પટ્ટી ઉપર જ છે કે ભાઈ કેટલા ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે. તો આપને જણાવી દઈએ કે 24 ફૂટનો આંકડો જે ખરો એ માં પૂર્ણા વટાવી ચૂકી છે અને જળસ્તરની અંદર 8 વાગ્યા સુધી હજુ વધારો થશે. કારણ કે ઓટનો સમય 8 વાગ્યા પછીનો છે. ઓટ આવતાની સાથે જળસ્તરની અંદર કદાચ ઘટાડો થઈ શકે, પણ ત્યાં સુધી તો સતત વધારો થશે એ સ્પષ્ટપણે કહી શકાય. અને જે પ્રમાણે આપણે જોયું હતું એ મુજબ કે હાલ તો નદીની સપાટી 24 ફૂટ વટાવી ચૂકી છે અને હવે પણ હજુ પણ આ સપાટી વધે એવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. એનું કારણ છે કે ઉપરવાસમાં વરસેલો વરસાદ જે ખરો નવસારી આવતા સુધીમાં એમાં ઘણો સમય લાગે છે અને જે 3.5 4 કલાક 5 કલાકનો સમય જે ખરો એના કારણે લઈ અને જળ સપાટીની અંદર વધારો થાય. ત્યાં વરસાદ બંધ થયા પછીથી પણ, જી હા, ત્યાં વરસાદ બંધ થયા પછીથી પણ 4 કલાક પછી જ ચિત્ર જે ખરું એ સ્પષ્ટ થઈ શકે છે. તો હાલ આપ જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે વેગ પ્રવાહ જે ખરો એ માં પૂર્ણાનો ધસમસી રહ્યો છે અને લોકોની અંદર ખબર નહીં એ કઈ ઉત્સુકતા છે કે સતત રેલ જોવા માટે આવે છે. અને રેલ જોવા માટે જ્યારે એવો આવે છે ત્યારે પોલીસે વધુ પરસેવો પાડવો પડે છે. કારણ કે એક બાજુ ટ્રાફિક કંટ્રોલ કરવાનું હોય છે, બીજી બાજુ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એની ઉપર ચાપતી નજર રાખવાની હોય છે. તો આજ પ્રમાણે પૂર્ણા નદીની જળસપાટી આપને બતાવતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જ્યારે પણ પૂરની પરિસ્થિતિ હોય એટલે પોલીસ પ્રશાસનની ઉપર સૌથી મોટી જવાબદારી આવી જાય છે. કારણ કે લોકોને રેલ જોવામાં આનંદ આવે છે અને જેના કારણે લઈ અને પોલીસ પ્રશાસનને પરસેવો પાડવો પડે છે. કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. અને વળી પાછું આજે મહોરમ તાજિયાનો ઉત્સવ છે. મહોરમ તાજિયાનો ઉત્સવ હોવાના નાતે આજે પોલીસે વધારે પેટ્રોલિંગ રાખ્યું છે, બંદોબસ્ત રાખ્યો છે, જેના કારણે લઈ અને પૂર્ણા નદી એક એવો વિસ્તાર છે કે જ્યાં તાજિયાને ઠંડા કરવામાં આવે છે. તો આપ જોશો એ મુજબ કે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાયજી પોતે સ્થળ ઉપર આવ્યા છે. રાય સાહેબ, આખા જિલ્લાની જો વાત કરીએ તો આપણા ત્યાં દર વખતે પૂરના કારણે ઉપરવાસમાં વરસાદ થાય અને એના કારણે પૂર આવે, અને પૂર આવે એટલે પોલીસ પ્રશાસનની જવાબદારી વધી જાય છે. લોકો જે ખરા એ પહોંચી જાય છે રેલ જોવા માટે. કેટલી મહેનત કરવી પડે છે? ખૂબ મહેનત કરવી પડતી હોય છે. કારણ કે આજે રવિવાર પણ છે એટલે લોકોને પાણી જે 23-24 ફૂટ આવે એ જોવામાં આનંદ હોય.
એટલે એને બંદોબસ્ત જાળવવાનું કે અનિચ્છનીય બનાવ ના બને એ પણ જાળવવાનું છે ને આજે તાજિયા મોહરમનો પણ પ્રસંગ છે, ધાર્મિક તહેવાર છે, એનો પણ બંદોબસ્ત ચાલી રહ્યો છે. પણ પોલીસ અધિકારી કર્મચારીઓ બધા ખડે પગે ઊભી રહીને આ વ્યવસ્થા જાળવી રહ્યા છે. સાથે જ જે આ વખતે સમય હતો, કારણ કે આપ પોતે ટાઉન પોલીસ સ્ટેશનની અંદર હાજર હતા અને શાંતિ સમિતિની બેઠકની અંદર મુસ્લિમ બિરાદરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વખતે જે એમની નમાઝનો ટાઈમ છે એની અંદર થોડોક વિલંબ થયો છે, લેટ થયું છે, જેના કારણે લઈ અને તાજિયા ઠંડા કરવાની જે એમની પ્રોસેશન છે એની અંદર 10 સાડા 10 સુધીનો સમય થશે. તો શું લાગે છે કે સમયસર બધું પૂર્ણ થશે અને શાંતિપૂર્ણ માહોલની અંદર મુસ્લિમ બિરાદરો અહીં સુધી આવી શકશે? કારણ કે પાણી વધશે તો રસ્તો રોકાશે. ના, એ બાબતે તમામ તકેદારી રાખવામાં આવેલી છે અને ભલે નમાઝ પછી મુસ્લિમ બિરાદરો નીકળશે પણ અમુક તાજિયાઓ જૂના થાણા સુધી આવી ગયા છે અને બાકીના પણ આવી જશે અને ત્યાં ભેગા થઈને સમયસર નીકળશે એવી બાંહેધરી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે. અહીંયા પણ પૂરતો બંદોબસ્ત છે, ખાલી પાણી છાંટીને ઠંડા કરવામાં આવતા હોય છે એટલે કોઈ બીજો ઇસ્યુ નથી આમાં. તો આપણે જે મુજબ જોયું એ મુજબ કે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય પોતે પૂર્ણા નદી ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે રવિવાર છે, દેવસઈની એકાદશી છે, મોહરમ તાજિયાનો ઉત્સવ છે અને એક રીત હોય છે, એક રિવાજ હોય છે કે તાજિયાને ઠંડા કરવામાં આવે છે. જૂના થાણા ખાતે તાજિયા આવી ચૂક્યા છે અને ત્યાંથી હવે વિરાવળ સુધી આવશે, પાણી છાંટી એમને ઠંડા કરવામાં આવશે, જેના કારણે લઈ નવસારી જિલ્લાની અંદર પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પર્યાપ્ત માત્રામાં પોલીસ જવાનો જે ખરા એ તમામ જે ઉર્સનો માર્ગ છે, જે તાજિયાનો માર્ગ છે, તાજિયાના માર્ગની ઉપર ખડે પગે તૈનાત રાખવામાં આવ્યા છે. તો આજ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાર તરાવ, નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે અમે આવી પહોંચ્યા છે મચ્છી માર્કેટ પાસે, જે ટાટા સ્કૂલ પાસેની મચ્છી માર્કેટ છે. આપ જાણો જ છો કે પ્રતિવર્ષની જેમ જ્યારે પણ રેલ આવે છે તો ત્યારે અહીંયા પાણીનો જળભરાવ થાય છે અને માટે જ કરીને પટ્ટીઓ બાંધી દેવામાં આવી છે કે આ લાઈન હવે કોઈએ ઓળંગવી નહીં. કારણ કે જ્યારે પણ પાણીનો જળસ્તર વધે છે, નવસારીની અંદર રેલ આવે છે તો ત્યારે આ વિસ્તારની અંદર પાણીનો જળભરાવ થાય છે અને જે જળભરાવ આપ જોઈ શકો છો, જે સ્થાનિકો રહેવાસીઓ છે હાલ પોતાના ઘરની અંદર જ છે અને જોઈએ છે કે જો હજુ પણ પાણીનો જળસ્તર વધે તો પછીથી એમણે અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડશે. એટલે યુવાનો જે ખરા એ યુવાનોના ઘૂંટણ સુધીના પાણી આપ જોઈ શકો છો કે આ જે મચ્છી માર્કેટ છે, મચ્છી માર્કેટ ખરું એ મચ્છી માર્કેટ પાસે ઘૂંટણ સુધીના પાણી આવી પહોંચ્યા છે અને પોલીસ બી જે ખરી એ સતત આજે પોતાની ફરજ બજાવી રહી છે. પોલીસ સતત ટ્રાફિક કંટ્રોલ કરવા માટે, કારણ કે લોકો જે ખરા એ રેલ જોવા માટે ઉભા રહી જાય છે ત્યારે પોલીસ જવાનોએ વધારે મહેનત કરવી પડે છે અને આ સ્થળ પરની ઉપર પણ લોકો ટોળું એકત્ર થયું હતું અને જેને હળવું કરવા માટે પોલીસ જે ખરી એ મહેનત કરી રહી છે. એક તો આજે તહેવાર છે, બીજી બાજુ રવિવારનો દિવસ છે, એક તહેવાર, બીજી બાજુ રવિવારનો દિવસ અને ત્રીજી બાજુ આજે તાજિયાનો ઉત્સવ. તો તાજિયાના ઉત્સવને લઈ અને આ રસ્તા ઉપરથી જ્યારે તાજિયા નીકળશે, તાજિયાનો રેલી નીકળશે તો ત્યારે આપ જો એ મુજબ કે પોલીસે પણ પરસેવો પાડવાની મહેનત કરવી પડી રહી છે, કારણ કે લોકો સમજતા નથી અને જેના કારણે લઈ અને ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એને દૂર કરવા માટે એમણે કવાયત હાથ ધરવી પડે છે. તો આ મચ્છી માર્કેટના દ્રશ્યો છે અને મચ્છી માર્કેટ ખાતે આપ જોશો એ પ્રમાણે કે પાણી આવી ચૂક્યા છે, રેલના પાણી મચ્છી માર્કેટ સુધી આવી પહોંચ્યા છે અને આપ જોશો એ મુજબ કે કેટલું પાણી છે. એક પિતા પોતાના બાળકને લઈ અને આ લાઈન ક્રોસ કરી રહ્યા છે. આ લાઈન એટલા માટે જ બનાવવામાં આવી છે કે આ ભયજનક સપાટી વટાવી ચૂકેલી પૂર્ણની અંદર હવે હજુ પણ સતત પાણીનો જળભરાવ થઈ રહ્યો છે, પાણીનું જળસ્તર વધી રહ્યું છે અને આવા જીવના જોખમે લોકો જે ખરા એ અંદર જઈ રહ્યા છે. કારણ કે પિતાને જે છે એ ઘૂંટણ સુધી પાણી છે તો બાળકને કમર સુધી પહોંચવાની તૈયારી થઈ ચૂકી છે, છતાં પણ પિતા પોતાના બાળકને લઈ અને આ પ્રમાણે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો આટલું પાણી હાલ અત્યારે મચ્છી માર્કેટ ખાતે છે. તો આજ પ્રમાણે પડની અપડેટ આપતા રહેશું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે અમે આવી ચૂક્યા છે બેસતખાડા ખાતે અને બેસતખાડા ખાતે આપ જોશો તો રહેણાંક વિસ્તારની અંદર પણ પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. આ નીચાણવાળો વિસ્તાર છે અને લોકોના ઘરોની અંદર પાણી પ્રવેશવાની શરૂઆત થવા જઈ રહી છે અને આ વિસ્તારની અંદર પણ આપ જોશો એ પ્રમાણે પટ્ટી લગાવી દેવામાં આવી છે કે અહીંથી આગળ કોઈએ જવું નહીં, કારણ કે આગળ રસ્તા ઉપર પણ પાણી છે. જો કે અંધારાનો સમય થઈ ચૂક્યો છે એટલે વધુ કંઈક દેખાતું નથી, પણ શક્ય એટલા દ્રશ્યો દર્શાવવા માટે આપને કોશિશ કરીશું કે રસ્તાની ઉપર પણ પાણી આવી ચૂક્યું છે અને માટે જ કરી હવેથી અહીંથી આગળ રસ્તો ઓળંગી શકાશે નહીં, કારણ કે આ જે વિસ્તાર ખરો એ બેસતખાડા વિસ્તાર છે અને રિંગ રોડ બેસતખાડા વિસ્તારની અંદર આપ જોશો એ પ્રમાણે કે લોકોના ઘરોની અંદર પાણી પ્રવેશવાની શરૂઆત થવા જઈ રહી છે. હવે એ લોકોના રહેણાંક વિસ્તારમાં પણ પાણી પ્રવેશવા જાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને હજુ પણ ઉપરવાસની અંદર વરસાદ જે ખરો એ ચાલુ છે. 8 વાગ્યા સુધી તો ભરતી હોય છે, 8 વાગ્યા પછીથી ઓટ આવે છે. આજે 11નો દિવસ છે એટલે ભરતી પણ થોડી મોટી હોય છે. જો કે પૂનમમાં વધારે મોટી હોય છે, પણ અત્યારે થોડી મોટી ભરતી હોય છે અને જેના કારણે લઈ અને પાણી હજુ વધી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો આ જે દ્રશ્યો જે ખરા એ રિંગ રોડ બેસતખાડાના છે અને આજ પ્રમાણે પડે પડની અપડેટ આપવા માટેના પ્રયાસો કરીશું. નિહાળતા રહો નવસારી.